મીઠી મીઠાઈ બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મિલ્ક પાવડર, ઇલાયચી પાવડર, ઘી અને બેકિંગ પાવડર લઈ મિક્સ કરી લો. તેમાં થોડું થોડું હૂંફાળું દૂધ ઉમેરતા જઈ બરાબર મિક્સ કરી થોડી કઠણ એવી કણક બાંધી તેને ઘીથી કેળવી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. ચાસણી બનાવવા માટે સોસપેનમાં ખાંડ, પાણી, ઇલાયચી અને કેસર ઉમેરી ખાંડ ઓગળે અને ચાસણી થોડી ચીકાશ પડતી થાય ત્યાં સુધી એને કૂક કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને કેળવી આ રીતે ધારને ભેગી કરતા જઈ ફરીથી મસળી તેને વણી લો. એને કટ કરી ચોરસ આકાર આપી ગરમ તેલમાં ઘાટા બદામી થાય ત્યાં સુધી તળી તૈયાર કરી લો. ટુકડા સરસ તળાઈ જાય એટલે ટ્રેમાં મૂકી ઉપર તૈયાર કરેલી ચાસણી રેડી પિસ્તાની કતરણ ભભરાવી 15 થી 20 મિનિટ માટે રહેવા દો. તૈયાર કરેલી મીઠી મીઠાઈને પ્લેટમાં લઈ માતાજીને ભોગ ધરાવી દો. તો તૈયાર છે નવરાત્રિમાં માતાને ધરાવવા માટેની ખાસ મીઠી મીઠાઈ.